મારું નામ ડૉક્ટર કિરીટ કુબાવત છે અને હું અમદાવાદમાં એઝ એ ડાયાબિટોલોજીસ્ટ પ્રેક્ટિસ કરું છું. તો આજે આપણે થોડીક ડાયાબિટીસ વિશેની સમજણ કેળવીએ. ડાયાબિટીસના મેઇનલી બે પ્રકાર હોય છે, ટાઈપ 1 અને ટાઈપ 2. બીજા ઘણા બધા પ્રકારો છે પણ મેઇનલી આ બે પ્રકાર હોય છે. એમાં જે ટાઈપ 1 ડાયાબિટીસ છે તે નાના બાળકોમાં થતો હોય છે. એ લોકોને ઇન્સ્યુલિનની ડેફિશિયન્સી હોય, એ લોકોને ઇન્સ્યુલિન આપવું પડે અને લાઈફ લોંગ ઇન્સ્યુલિન આપવું પડતું હોય છે. આવા કેસીસ ફક્ત 5% જોવા મળતા હોય છે દુનિયામાં. ટાઈપ 2 ડાયાબિટીસ જે છે એ મેજોરિટી લોકોમાં જોવા મળતો હોય છે અને ખાસ કરીને 25 અથવા તો 30 વર્ષની ઉંમર પછી આ જોવા મળતો હોય છે. આ બીમારીમાં ઇનિશિયલી તમે લાઇફસ્ટાઇલ અથવા તો મેડિસિન્સ અથવા તો લેટર ઓન પછી ઇન્સ્યુલિનથી તમે એને કંટ્રોલ કરી શકતા હો છો. ટાઈપ 1 ડાયાબિટીસ છે એ ક્યારેય રિવર્સ થતો હોતો નથી, જ્યારે ટાઈપ 2 ડાયાબિટીસને તમે રિવર્સ કરી શકો. આના સિવાયના બીજા ઘણા ડાયાબિટીસના પ્રકારો છે. એમાં એક પ્રકાર છે તે જીડીએમ. જીડીએમ એટલે જેસ્ટેશનલ ડાયાબિટીસ મેલાઇટસ, કે જે પ્રેગ્નન્સી વખતે આવતો હોય છે અને જેવી પ્રેગ્નન્સી પૂરી થાય એવું બાય એન્ડ લાર્જ એ જતો રહેતો હોય છે. તો આ એક સ્પેશિયલ ટાઈપનો ડાયાબિટીસ છે. આના સિવાયના બીજા ઘણા બધા ટાઈપના ડાયાબિટીસ છે જેના જીનેટિક કોઝિસ છે. તો ખાસ કરીને એક લાડા પ્રકારનો ડાયાબિટીસ આવે છે, LADA લાડા. બીજા છે મોદી ટાઈપના ડાયાબિટીસ આવે છે, MODI, મોદી 1, મોડી 2, મોડી 3, મોડી 4. તો there are certain genes કે જીન્સની ખામીને કારણે આ ટાઈપના ડાયાબિટીસ આવતા હોય છે, પણ તેનું પ્રમાણ બહુ જ જૂજ છે. લાખોમાં કદાચ એક કેસમાં આવા ડાયાબિટીસ જોવા મળતા હોય છે. સો મેઇનલી 3 ટાઈપના, ટાઈપ 1, ટાઈપ 2 અને GDM, આ મેજોરિટી ઓફ ધ પીપલ્સમાં જોવા મળતા હોય છે. હવે ડાયાબિટીસના સિમ્પટમ્સ જે છે એમાં ખાસ કરીને મેઇનલી 3 સિમ્પટમ્સ હોતા હોય છે. વધારે પડતી ભૂખ લાગવી, વધારે પડતી તરસ લાગવી અને વારે ઘડીએ યુરિન થવું. આ મેઇનલી 3 ડાયાબિટીસના સિમ્પટમ્સ હોય છે. આના સિવાયના જે સિમ્પટમ્સ છે એમાં ખાસ કરીને શરીર દુખવું, હાથ પગમાં જણજણાટી થવી, થાક લાગવો, વજન વધી જવું અથવા તો વજન ઘટી જવું, આંખે ધૂંધળું દેખાવું, આ પણ ડાયાબિટીસના ચિહ્નો હોઈ શકે છે. પણ ખાસ કરીને ઘણા બધા લોકોમાં કોઈ પણ સિમ્પટમ્સ ન હોવા છતાં પણ સિરિયસ ટાઈપનો ડાયાબિટીસ હોઈ શકે છે. ડાયાબિટીસની સારવાર માટે મેઇનલી ઘણી બધી જાતની દવાઓ માર્કેટમાં મળતી હોય છે અને ઈચ ડ્રગ ઇઝ વેરી વેરી યુઝફુલ. દવાઓ સિવાય 2 ટાઈપના ઇન્જેક્શન્સ મળતા હોય છે. એમાં ઇન્સ્યુલિન આપણને બધાને ખ્યાલ જ છે. તો ઇન્સ્યુલિન ઇઝ વન ઓફ ધ ટ્રીટમેન્ટ ઓફ ડાયાબિટીસ. ઇન્સ્યુલિનમાં પણ ઘણા બધા પ્રકારના ઇન્સ્યુલિન આવતા હોય છે, જે ઘણા શોર્ટ એક્ટિંગ હોય છે, ઘણા મીડિયમ એક્ટિંગ હોય છે અને ઘણા લોંગ એક્ટિંગ હોય છે. ઇન્સ્યુલિન સિવાય પણ એક નવું ઇન્જેક્શન માર્કેટમાં આવ્યું છે જેને અમે લોકો GLP-1 એનાલોગ્સ કહેતા હોઈએ છીએ. તો આ પણ એક ડાયાબિટીસની સારવારનો એક ભાગ છે જે ઇન્જેક્ટેબલ ફોર્મમાં અવેલેબલ છે. હવે સપોઝ તમે ડાયાબિટીસને ટ્રીટ ન કરો તો શું થાય? તો ડાયાબિટીસ જ્યારે તમે ટ્રીટ નથી કરતા તો એઝ વી નો કે શુગર આપણા બ્લડમાં જતું હોય છે અને બ્લડ છે આપણા શરીરના દરેક અવયવમાં પહોંચતું હોય છે. તો જ્યાં જ્યાં બ્લડ પહોંચે એ ઓર્ગન્સને ડાયાબિટીસ ડેમેજ કરી શકે. પણ મેઇનલી જે ઇમ્પોર્ટન્ટ ઓર્ગન્સ છે એમાં ખાસ કરીને બ્રેઇન છે, આંખો છે, આપણું હાર્ટ છે, લીવર છે, કિડની છે અને જ્ઞાનતંતુઓ છે. મેઇનલી આ ઓર્ગન્સને ડાયાબિટીસ ખૂબ જ ખરાબ રીતે ડેમેજ કરી શકતું હોય છે. સો આ આપણે વાત થઈ ડાયાબિટીસની પ્રકારની, સારવારની અને કોમ્પ્લિકેશન્સની. હવે આ ડાયાબિટીસ કેટલા લોકોમાં જોવા મળે અને કઈ ઉંમરે જોવા મળે એની આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો મેં તમને જેમ વાત કરી તેમ જે ટાઈપ 1 ડાયાબિટીસ છે એ ખાસ કરીને બાળકોમાં જોવા મળતો હોય છે. ખાસ કરીને અરાઉન્ડ 5 થી 10 વર્ષની ઉંમરમાં કદાચ એ ચાલુ થાય અને અત્યારે તો લેટર સ્ટેજમાં પણ જોવા મળતો હોય છે. સિમિલરલી ટાઈપ 2 ડાયાબિટીસ છે એ બાય એન્ડ લાર્જ 25 વર્ષ કે 30 વર્ષ પછી જોવા મળતો હોય છે. પણ આજકાલ બીકોઝ ઓફ ઓબેસિટી જે નાના બાળકોમાં પણ વધી રહી છે, તો ટાઈપ 2 ડાયાબિટીસ ખાસ કરીને અત્યારે 15 વર્ષના બાળકોમાં પણ જોવા મળી શકે છે. બાકીના જે ડાયાબિટીસ છે એ બહુ જ રેર છે અને બાય એન્ડ લાર્જ એના બહુ જ જૂજ કેસીસ હોય છે. એ પણ ખાસ કરીને મોટી ઉંમરમાં જોવા મળતા હોય છે. અને GDMની મેં તમને વાત કરી એ ખાસ કરીને પ્રેગ્નન્સીમાં થતો હોય છે. તો જ્યારે પ્રેગ્નન્સીની એજ થાય ત્યારે પ્રેગ્નન્સી વખતે આવતો હોય છે અને પછી એ પ્રેગ્નન્સી પછી પાછો જતો રહે મોટાભાગના કેસીસમાં.